રાજકોટમાં બાઇક ઉપર સ્ટન્ટ કરનારા આરોપી પકડાઈ ગયા છે। પોલીસે 4 સગીર સહિત 8 શખ્સો સામે કાર્યવાહી કરી છે। રીલ્સ બનાવવાની ઘેલછામાં પોતાનો અને લોકોનો જીવ જોખમમાં મૂકતા હતા યુવાનો અને ઘેલછા એમને હવે ભારે પડી ગઈ છે। 3 દિવસ પહેલા બાઇક ઉપર સ્ટન્ટ કરતો વિડીયો વાયરલ થયો હતો, જેને લઈને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। દાખલારૂપી કડક કાર્યવાહી એવી થવી જોઈએ કે બીજી વાર કોઈ યુવાનો આવી રીતે સ્ટન્ટ કરવાનો વિચાર પણ ન કરે। સંવાદદાતા ભાવેશ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। ભાવેશ, રીલના ચક્કરમાં સ્ટન્ટ કરતા યુવાનો હવે પોલીસ સકંજામાં, શું વિગતો? ચોક્કસથી કથિત જે પ્રમાણે રાજકોટમાં યુવાધન છે તે રીલ્સ બનાવવાના ચક્કરમાં અવનવા સ્ટન્ટ કરતા હોય છે અને લોકોના જીવ છે તે જોખમમાં મૂકતા હોય છે। ત્યારે આ જ પ્રકારની ઘટના છે તે દેવપરા હુડકો વિસ્તારમાં બની હતી। 4 સગીર અને 4 જે શખ્સો છે, કુલ 8 શખ્સો છે, તેમના દ્વારા આ પ્રકારના જોખમી સ્ટન્ટ છે તે આ વિસ્તારમાં કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ પોતાના જે સોશિયલ મીડિયા એકાઉન્ટમાં છે તે બનાવવામાં આવી હતી અને આ રીલ્સ છે તે વાયરલ થઈ હતી, જેના આધારે ભક્તિનગર પોલીસે 4 સગીર સહિત 8 શખ્સોની ધરપકડ કરી છે। પરંતુ સવાલો એ ઉભા થઈ રહ્યા છે કે પોલીસનો કોઈ ડર ના હોય તે પ્રકારે આ યુવાનો છે તે રીલ્સ બનાવવાની ઘેલછામાં પોતાનો તો જીવ મૂકી રહ્યા છે, સાથે સાથે અન્ય લોકોનો જીવ પણ મૂકી રહ્યા તે પ્રકારના સ્ટન્ટ કરતા હોય છે। ત્યારે આ જ પ્રકારનો વિડીયો છે તે શહેરના ભક્તિનગર વિસ્તારમાં સામે આવ્યો હતો, જેના આધારે પોલીસે હવે કાર્યવાહી કરી છે અને 8 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધીને તેમની ધરપકડ કરી છે। જોકે પોલીસે આ યુવાનોને કાયદાના પાઠ પણ ભણાવ્યા હતા। હાલ તો આ યુવકોએ પોલીસ સમક્ષ માફી માંગી છે, પરંતુ આ પ્રકારની ઘટના છે તે રાજકોટમાં સાફવારે બનતી હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળતા હોય છે। જી, આભાર સમગ્ર વિગતો બદલ ભાવેશ।